અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના આમળા ગામે દાઠા પોલીસ દ્વારા દારૂ પર રેડ કરવામાં આવી હતી, જેમાં 13,500ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આમળા ગામે દાઠા પોલીસ અને એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો। પોલીસના જણાવ્યા મુજબ આમળા ગામથી ગઢુલા ગામ તરફ જવાના રસ્તા પર આવેલી વાડીમાં જામસંગભાઈ બનુભાઈ પરમાર નામનો વ્યક્તિ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ રાખી તેનું વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી। બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જામસંગભાઈ પરમાર સ્થળ પર હાજર મળી આવ્યો હતો। વાડીની તપાસ દરમિયાન અલગ અલગ બ્રાન્ડની કુલ 28 સીલપેક બોટલો મળી આવી હતી, જેમાં રોયલ સ્ટેગની 18 બોટલ, રોયલ ચેલેન્જની 7 બોટલ અને ડીએસપી બ્લેકની 3 બોટલ મળી કુલ ₹33,500નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે। આ મામલે પોલીસે આમળા ગામના 45 વર્ષીય જામસંગભાઈ બનુભાઈ પરમારની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કામગીરીમાં દાઠા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેસી રેવર, એએસઆઈ હેમરાજસિંહ ખેરડિયા સહિતના દાઠા પોલીસ સ્ટાફ અને ભાવનગર એલસીબી સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી।